અમરેલી જિલ્લો, તાલુકો લાઠી, વાયા સાવણ અને ગામ જાનબાઈ દેવડી. હું છું હંસાબેન સોલંકી. મારું એવું કેવું થાય છે કે જે ગામના માણસો છે એ એવું એકદમ બોલે કે ક્યાં જરૂર છે. જરૂર તો છે. જો કાર્ડ કઢાવેલા હોય, બીમારી કંઈ નહીં આવતી સાહેબ. બીમારી છે ને એ ઇમરજન્સી તરત જ આવી જાય કોઈ માણસને. હોય થોડી થોડી પણ એમ ખબર ન પડે કે મને આ બીમારી શરૂ થઈ છે એમ કોઈ પણ માણસ વ્યક્તિને. અને એક એક્સિડન્ટ એવું થાય છે કે આ જાય છે તો વાગશે ભાગશે જાય તો જાય જ નહીં. પણ આ લોકો એવું નહીં સમજતા કે આ બીમારી કંઈ નહીં થાય. તે કાર્ડ બોલે, જે આપણે આ કાર્ડ કઢાવી છે ને કાર્ડ બોલે કે હું તમને મદદ કરીશ. જે કોઈ તમને અકસ્માત થાય, કોઈ બીમારી થાય કે ગમે એટલી દવાથી તમને પૈસાથી ટકાવારી ન હોય તો આ કાર્ડ બોલે કે હું 8-10 લાખ સુધીમાં તમને મદદ કરી. પણ કઢાવેલું હોય, તમે તાત્કાલિક કઢાવો તો 2-3 દી લાગી જાય. કોઈ ઇમરજન્સી બીમારી આવી, કોઈ દવાખાનું હોય, કોઈ એક્સિડન્ટ થયું તો એ 2-3 દી સુધીમાં કાર્ડ ન નીકળે ત્યાં સુધી આને સારવાર મળે. જો અત્યારે મળે છે, સમજેલા ડૉક્ટર છે જે કાંઈ આપે છે એમને દયા આવે કે આ લોકો બીમારીને લીધે અકસ્માતને લીધે થઈ જશે એટલે આ લોકો સારવાર મળે. પણ આની જેટલી મળે ને કાર્ડ હાથમાં આવે ત્યાં સુધી આ લોકો થોડુંક વિચારે કે કાર્ડ નીકળશે કે નહીં નીકળે, આ કોઈ રકમ ક્યાંયથી આ લોકો પાસે હશે કે નહીં હોય. એટલે જો કાર્ડ મારા ગામજનો, વાલા ભાઈ બહેનો, માતાઓ, દીકરીઓ, હું તમને 2 હાથ જોડીને હંસાબેન સોલંકી કે ભાઈ તમારા જે તે જગ્યાએ તમને બોલાવવામાં આવે ત્યાં સુધીમાં તમે જાઓ. 2-5 કલાક બગડી જાય કાર્ડ માટે તો આ લોકો ક્યાં પૈસા લેવાના છે? ફ્રીમાં તમને કાર્ડ આપે છે ભાઈ. તમને એમ થતું હોય કે ઠગ બપોર બગાડીને કાર્ડ ક્યાં આપણે કામમાં. આ બેદરકારી કેવડી નડે એ કાંઈ ખબર પડે છે. એટલે હું મારા જાણીને હું આ ગામની અંદર આ ગામના દીકરાની હોઉં છું એટલે મને એવું થાય કે થોડાક જાગૃત થાવ અને આ કાર્ડનો તમે ઉપયોગ કરવા માટે તમે કઢાઈ આવો સબસેટરેથી. આવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે આપણે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર જાનબાઈ દેડી ખાતે એક વાત કરવા જઈ રહી છે આરોગ્યની. જ્યારે અહીંયા મળતી બધી જ સારવારો ફ્રીમાં મળે છે. તમને બધી માહિતી આરોગ્ય વિશેની ફ્રીમાં મળે છે. અત્યારે જે આપણે મેઇન મુદ્દામાં વાતચીત કરીએ તો હેલ્થ એન્ડ વેલનેસ પ્રમાણે 12 જાતની સેવાઓ છે એ બધી તો મળે જ છે. ઓપીડી છે, ડ્રેસિંગ છે, સારવાર છે, ઇમરજન્સી છે, માતાને લગતી છે, ઇમ્યુનાઇઝેશન છે, બાળકોને છે, રેડી. એની સાથે સાથે બીજી જે સેવાની વાત કરીએ તો અત્યારે હાલમાં અહીંયા આભા કાર્ડની કામગીરી ચાલુ છે. તો જેમને પણ બાકી હોય એ લોકોએ આયુષ્યમાન ભારત હેલ્થ એકાઉન્ટ એટલે કે આભા કાર્ડ તો એ કઢાવવા માટે નમ્ર વિનંતી છે. ત્યારબાદ હવે PMJY કાર્ડની વાત કરીએ, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેમની અંદર અત્યારે વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં પણ એના સંબંધીને વાતચીત કરેલી છે. આવનારા સમયની અંદર બધાને ઘર વ્યક્તિ દીઠ જે આપણે 10 લાખનું કાર્ડ છે PMJY, જેમને પણ બાકી હોય બધાને નમ્ર વિનંતી કે દવાખાને છે, અહીંયા આપણે પંચાયત ઓફિસ છે, VC પાસે છે, અત્યારે તમે જ્યાં પણ જે સમય રહ્યો છો એ વિસ્તારમાંથી ત્યાં તમારે અચૂક ને અચૂક ભૂલ્યા વગર રેશન કાર્ડ, આધાર કાર્ડ, બધા ડોક્યુમેન્ટ જરૂરી છે એમને વેરીફાઈ કરાવી આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ બનાવવું જોઈએ. એનું કારણ કહું તો તમને અહીંયા જ અમારા ગામની અંદર દેરડીની અંદર 2-3 વ્યક્તિ એવો છે જેમને 7 થી 8 લાખનો કેન્સરની અંદર ખર્ચો થયેલો છે. જે જો કાર્ડ ન હોત તો એમને અત્યારે 7-8 લાખ રૂપિયાનો ઘરનો ખર્ચો થાય. એને બદલે અત્યારે એમને એકદમ ફ્રી મફત સારવાર થઈ છે. સાથે એમને ઘરે આવવા જવાનું ભાડું પણ આપવામાં આવેલું છે. તો બધાને નમ્ર વિનંતી, અપીલ છે કે આયુષ્યમાન કાર્ડ કઢાવો, પ્રોસેસ કરાવો. અને જરૂરી સમય એવું જરૂરી નથી કે આયુષ્યમાન કાર્ડ કઢાવ્યું એટલે આપણે બીમાર પડી જવાના. પણ બીમારી કોઈ પૂછીને નથી આવવાની. ગમે ત્યારે જો બીમારી અચાનક આવી હોય તો આપણે એમની અંદર ઉપયોગ થઈ શકે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો 19 જેટલી હોસ્પિટલોમાં, પ્રાઇવેટ હોસ્પિટલોમાં આયુષ્યમાન કાર્ડ ચાલુ છે, સરકારી સિવાય. જે એમનો ઉપયોગ એમાં થાય છે પ્રાઇમરી દવા તો જે પણ શરૂઆતની છે, જે જરૂરિયાત છે એ તો હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર PHC ઉપર ગમે ત્યાં તમને મળી રહે છે.
પણ જે ટર્સરી કેર ઓપરેશનો છે, વધુ ખર્ચા સારવાર છે, આ બધી આયુષ્યમાન કાર્ડની અંદર જે તમારે પ્રાઇવેટ દવાખાના છે એમની અંદર મળે છે. અમરેલી જિલ્લામાં 19 છે એવી ભારત દેશની અંદર 2 લાખ સમથિંગ 2 લાખથી વધુ હોસ્પિટલો સાથે સરકારે એને ટાઈપ કરેલો છે. તો પ્રાઇવેટ હોસ્પિટલની અંદર સારવાર મળે છે. એ બદલ બધાને વિનંતી કે આયુષ્યમાન કાર્ડ કઢાવવું જોઈએ. જય શ્રી કૃષ્ણ. આજનો વિડીયો મારો સારો લાગ્યો હોય તો લાઈક બી કરજો, સબસ્ક્રાઈબ બી કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.